જય લગધણી મિત્રો, તો મહુવા તાલુકાના કળસાર ગામે જે 5 અનાથ બાળકો કે જેમના મમ્મી અને પપ્પા બીમારીના લીધે અવસાન પામ્યા હતા અને આ બાળકો માટે અલગધણી આશ્રમ રામા મંડળ અને નોંધારાનો આધાર ચેરિટેબલ ટ્રસ્ટના સાથે અને સહયોગથી આપણા ગ્રુપનું જે 15મું મકાનનું કામ આપણે શરૂ કર્યું હતું એ બાંધકામ તમે જોઈ શકતા હશો કે એકદમ તૈયાર થઈ ગયું છે અને મકાનની અંદર અત્યારે પ્લાસ્ટરનું કામ શરૂ છે। આ મકાન માટે આપણે 2 રૂમની વ્યવસ્થા કરી છે। આ મકાનનો છેલ્લો રૂમ છે। આ રૂમમાં પ્લાસ્ટર એકદમ તૈયાર થઈ ગયું છે અને મકાનનો જે પહેલો રૂમ છે એ રૂમમાં અડધે સુધી પ્લાસ્ટર થઈ ગયું છે। આ પહેલા રૂમની અંદર આપણે રૂમ અને રસોડું બે ભેગું કરવાનું છે અને આ મકાન માટે સુરતથી એક દાતાશ્રી તરફથી રામ ભરોસે મકાનના જેટલા પણ વાસણો જોતા હોય વાસણો એકદમ આપણને ફ્રીમાં આપવામાં આવ્યા છે અને આ મકાન માટે મકાનની સંપૂર્ણ લાદી જનકભાઈ બાંભણિયા નેસવડ વાળા તરફથી એકદમ આપણને ફ્રીમાં આપવામાં આવ્યું છે। હવે આ પ્લાસ્ટર પૂરું થાય ત્યાર પછી આ મકાનમાં આપણે પુટ્ટી કરવાનું છે અને સાઈડમાં તમે જોઈ શકતા હશો કે ટોયલેટ અને બાથરૂમનું કામ પણ શરૂ છે। હવે આ મકાનમાં જેવી પુટ્ટી કમ્પ્લીટ થાય ત્યાર પછી લાઇટ ફિટિંગ કરવાનું છે અને મકાનની અંદર તમારે સહયોગ આપવો હોય તો નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરજો અને આપણું જો સેવાનું કાર્ય તમને ગમતું હોય તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો, કારણ કે તમારા સાથ અને સહકારથી ભગવાન રામદેવ પીર મહારાજની કૃપાથી દ્વારકાધીશની દયાથી આપણે આવા સેવાના કાર્યો કરીએ છીએ।